બાદ સુરતની જ બીઆરટીએસ બસમાં એક નશેડી યુવકનું અભદ્ર વર્તન દેખાયું। મહિલાઓની સામે જ બેફામ ગાળો બોલતો દેખાયો આ યુવક। નશામાં ધૂત યુવકે ગાળો બોલીને ધમકાવ્યા લોકોને। પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢીને પણ બતાવ્યું। ચાલુ બસે લોકો સામે બેફામ ગાળો બોલી અને અભદ્ર વર્તન કર્યું। આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત કોર્પોરેશને પણ તપાસના આદેશ આપ્યા છે। વાયરલ વિડીયો કામરેજ પાસેનો હોવાનો દાવો કરાયો છે। જાહેર પરિવહન સેવા સમિતિના ચેરમેને પણ નિવેદન આપ્યું અને કહ્યું કે આવા તત્વોને છોડવામાં નહીં આવે। સોમનાથ મરાઠે સાથે વિડીયો સામે આવ્યા બાદ તપાસના આદેશ પણ આપ્યાની ખાતરી આપી છે। કાઠિયાવાડી જોઈ લેજે ડ્રગ્સ 5000 રૂપિયાનો આવ્યા કેટલાનો આવ્યા આટલું કોકીને तेरी औकात में देख इससे की ना मैंने की मैं बीमार हूँ मैंने बोला ना भाई शांति से बोलना चाहिए ना इसको। સુરત મહાનગરપાલિકા સંચાલિત બસનો એક વિડીયો વાયરલ થયો છે અને વાયરલ વિડીયોની અંદર એક નશેડી દ્વારા બસની અંદર સવાર પેસેન્જરો જોડે અભદ્ર વર્તન તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેના પોકેટમાંથી એક ડ્રગ્સની પડીકી પણ કાઢી તે બતાવતો નજરે પડી રહ્યો છે। ત્યારે આ વાયરલ વિડીયોને લઈને કઈ રીતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, સુરત મહાનગરપાલિકાની જાહેર પરિવહન સેવા સમિતિના ચેરમેન આપણી જોડે જોડાયા છે। સોમનાથભાઈ, વિડીયો સામે આવ્યો છે, વિડીયોની અંદર કઈ રીતની જે તસવીરો જોવા મળી રહી છે અને હવે કઈ રીતની તપાસની ને કાર્યવાહીના આદેશ? પ્રથમ આ વિડીયો મારી પાસે સાંજે 7:30 વાગ્યાની આજુબાજુ વાયરલ થતા મારી સુધી પહોંચ્યો છે। આ વિડીયો ગત રોજનો 12 થી 1 દરમિયાનનો કામરેજ રૂટ પરનો બીઆરટીએસ બસની અંદરનો છે। હાલ અમે તમામ અમારી સિક્યુરિટી અમારા CCC કમાન્ડ સેન્ટર પરથી જે અમારા સીસીટીવીના ફૂટેજ, બસ સ્થાનકના ફૂટેજ, કોણ ડ્રાઈવર હતો, એને વિડીયો બનાવનાર કોણ હતો, એ ક્યાંથી બેઠો, ક્યાં ઉતર્યો, આ તમામ તપાસ અંતે એની ઉપર ગુનો દાખલ કરવામાં આવશે અને સીસીટીવીના આધારે જે એના ઘર સુધી પહોંચાશે એને પકડીને એની ઉપર ગુનો દાખલ કરાશે। એને ચોક્કસ અમે પોલીસ દ્વારા એનો વરઘોડો કાઢવા માટેનું અમે એમને વિનંતી કરી છે અને નિશ્ચિત આ નશેડીઓને બીજી વાર આવી કોઈ હરકત કોઈ આવી કરે નહીં અને આને જે અભદ્ર વર્તન ગાડીની અંદર કર્યું છે, પેસેન્જર જે એનો વિડીયો બનાવે છે એની બી એક જવાબદારી હતી આપણી મા બેટીની રક્ષા કરવાની। એક જાગૃત નાગરિક તરીકે એક ડ્રાઈવરને પણ એને બ્રેક મારવા માટે કહેવાનું હતું, ડ્રાઈવરે બી જાગૃતતા રાખવાની ગરજ છે। તો એવી રીતે અગર એ પકડાતે તો તાત્કાલિક આજે પોલીસના ગ્રેપમાં હોત તો બીજી વાર કોઈ આવો કોઈ બનાવ કરતો હોય તો મારા પ્રવાસીને કે નગરના સૌ રહીશોને મારી વિનંતી છે, આપણે આવી મદદ વિડીયો બનાવ તમે એક આપણે સિક્યુરિટી માટે, પરંતુ આવો કોઈ બનાવ કોઈ કરતો હોય તો આપણે એને જોવું ના જોઈએ, એને પકડી લેવું જોઈએ। પરંતુ ડ્રાઈવર પણ બસ હંકારી રહ્યો હતો અને તેને પણ આ બાબતની જાણકારી હતી, તો શા માટે બસ અટકાવી અને આ બાબતની પોલીસને કે જે તે સત્તાધીશોને જાણ ન કરવામાં આવી? એ હું એજન્સીને તાત્કાલિક રીતે સૂચના આપી છે। અમારા વિભાગના ડીએમસી, જનરલ મેનેજર સિટી લિંક બેંકના, મને આ ડ્રાઈવર બી જોઈએ છે, મને કયા સ્થાનક માટે આ સિક્યુરિટી બી જોઈએ છે, મને ત્યાં સ્થાનક પર કોણ કેશિયર હતો એ બી જોઈએ છે। આ તમામ પર જેના બી નજરે ચડ્યો હોય, કોઈ ચેકર હોય, કોઈક અમારા વિજિલન્સ સ્ટાફના હોય, તો કોઈ પણ નજરે ચડશે તો એની ઉપર પણ એક્શન લેવામાં આવશે। બિલકુલ, વાયરલ વિડીયોને લઈને હાલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે બસની અંદર નશેડી છે, જે નશેડી જે પ્રમાણેનું અભદ્ર વર્તન કરી રહ્યો છે તેને લઈને જે વાયરલ વિડીયોના આધારે હવે જે તે એજન્સીની સાથે સાથે જે બસમાં સવાર કંડક્ટર હોય કે પછી બસ ડ્રાઈવર તમામને પાસેથી જવાબ લેવાની પણ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। એટલે પોલીસ આ મામલે કાર્યવાહી કરે તે માટેના સૂચનો અને આદેશ પણ છે તે હાલ પરિવહન સેવા સમિતિના ચેરમેન દ્વારા આપી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।